કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા સરસ હોય. અને આજે એક નવી રેસીપી સાથે આવી ગઈ છું. આઈ થિંક ઘણા વિવિધ પ્રકારના પાસ્તા આપણે બનાવતા જ હોય છે ઘરમાં. મેં પણ અગાઉ શેર કરેલા જ છે. વેજી પાસ્તા, વ્હાઈટ પાસ્તા, યલો પાસ્તા લાઈક ઇન્ડિયન સ્ટાઇલ પાસ્તા અને મેકરોની. સો આજે બનવાની છે લાઈક પ્રોપર વે મેકરોની. સો એમાં શું શું જરૂર પડશે, કઈ રીતે હું બનાવું છું, અને અમને બધાને ભાવે છે, મારા કિડ્સને વધારે ભાવે છે. તો આજે એ રીતે હું તમને બતાવીશ કે એકચ્યુઅલી મેક્રોની કઈ રીતે બનાવું છું અને કઈ રીતે તમે ઇઝી વે બનાવી શકો. તો ચલો જોઈ લઈએ કે વસ્તુ જોશે અને હું શું શું એડ કરું છું એમાં. તો નોર્મલી આ જે શેપના પાસ્તા છે, શું કહેવાય એને, સ્પાઇરલ આમ હોય એવા પાસ્તા મેક્રોનીમાં. બહાર તમે મેક્રોની ખાવા જાઓ તો એવા પાસ્તા નોર્મલી અંદર યુઝ કરીને લોકો બનાવતા હોય છે. કારણ કે પાસ્તા બધા અલગ અલગ શેપના, અલગ અલગ એને પેને પાસ્તા કે સ્પાઇરલી પાસ્તા, લાઈક બહુ અલગ અલગ શેલ પાસ્તા, બહુ અલગ અલગ શેપના પાસ્તા આવતા હોય છે અને બધા અલગ અલગ યુઝ કરતા હોય છે. સ્પેશિયલી મેક્રોનીમાં આ પાસ્તા યુઝ થાય છે. હવે મેક્રોની બેઝિકલી વ્હાઇટ સોસમાં બનતું હોય છે, તો હું મિલ્ક યુઝ કરીશ, પણ તમે ક્રીમ યુઝ કરવું હોય તો પણ કરી શકો. વધારે હેવી તમારે બનાવવા હોય તો ક્રીમ, ડબલ ક્રીમ આવે એ યુઝ કરી શકો. બાકી જે નોર્મલ હર્બ્સ આપણે વ્હાઇટ સોસ બનાવવામાં જે નોર્મલ હર્બ્સ આપણે એડ કરવાના છે એ છે પાર્સલી. જો તમારી પાસે ફ્રેશ હોય તો યુઝ કરી શકો, નહીં તો ડ્રાય હર્બ્સ. આ છે મિક્સ હર્બ્સ. પેપ્રિકા, જ્યારે આ તમે સર્વ કરો પછી ઉપર પેપ્રિકા ને હેલેપેનો નાખીને ખાઓ તો વધારે સરસ એનો ટેસ્ટ આવે છે. ક્રશ ચીલી ઇઝ લાઈક આપણે ઇન્ડિયન ટંગને લાઈક સેટિસ્ફાય કરવા માટે થોડું સ્પાઇસી કરવો હોય તો તમે ક્રશ ચીલી એડ કરી શકો છો, અથવા તો તમે અવોઇડ પણ કરી શકો છો. નોર્મલી મેક્રોનીમાં હોતી નથી ક્રશ ચીલી. થોડો ગ્રાઉન્ડ નટમેગ, થોડો ટેસ્ટ ફ્લેવર આવે એટલા માટે. અને બાકી બ્લેક પેપર પાવડર, ઓફકોર્સ મિલ્ક અને ચીઝ. આમાં ઘણી અલગ અલગ બધા ચીઝ વાપરતા હોય છે. હું મારી પાસે જે છે એ જ યુઝ કરીશ. ગ્રેટેડ ચેડાર અને આ રેડ લેસ્ટર ગ્રેટેડ ચીઝ, જે આવી કલરની આવે છે. તો આ બે ચીઝ હું યુઝ કરીને વ્હાઇટ સોસ આપણે બનાવીશું. એમાં જે પાસ્તા મેં બોઇલ કરવા મૂકી દીધા છે એ આપણે એડ કરીશું અને પછી એને બેક પણ કરીશું. તમે ના કરો બેક તો પણ ચાલે, એટલે ઓવન હોય તો કરી શકો છો, ન હોય તો તમે એ સ્ટેપ અવોઇડ કરી શકો છો. તો ચલો, તો આ રીતે મેં પાસ્તા બોઇલ કરવા મૂકી દીધા છે. આ પાણીમાં મેં થોડું ઓઇલ અને થોડું સોલ્ટ એડ કરી દીધું છે અને પાસ્તા બોઇલ થશે. એકદમ પોચા થઈ જાય ત્યાં સુધી આપણે બોઇલ કરવાના છે. અને મીનવાઇલ આપણે વ્હાઇટ સોસ એનો બનાવી લઈશું. તો અમે બટર અને આ કોર્નફ્લાવર, તમારી પાસે કોર્નફ્લાવર ન હોય તો પ્લેન ફ્લાવર પણ, જે આપણે મેંદાનો લોટ કહીએ છીએ, એ પણ તમે યુઝ કરી શકો. અને આપણે થોડી વાર એને સાતળીશું, એકદમ મિક્સ થઈ જાય બે વસ્તુ. અને પછી આમાં આપણે મિલ્ક એડ કરવાનું છે. તો આ રીતે આમાં લોટ શેકાવા માંડ્યો તો મેં થોડું દૂધ એડ કરી દીધું. હવે પાછું થોડું વધારે દૂધ એડ કરીશ તમને બતાવવા માટે. પાછું મેં એમ થયું કે ભૂલી ગઈ. તો પાછું દૂધ આપણે એડ કરીશું, બધું મિક્સ કરીશું અને ઠીક થાય ત્યાં સુધી આપણે એને કરવાનું છે, ઉકાળવાનું છે બેઝિકલી. કેમ કે આ લોટ આપણે એડ કર્યો છે એનાથી એકદમ સરસ થિકનેસ આવી જશે. તો જો આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, દૂધ ને જે આપણે ફ્લાવર ને બટર લીધું હતું એ. હવે એમાં આપણે એડ કરીશું પાર્સલીનો ટેસ્ટ સરસ આવે છે એટલા માટે. અને બહાર તમે જુઓ ને તો એકચ્યુઅલી એ લોકો હર્બ્સ પણ નથી નાખતા. ખાલી વ્હાઇટ સોસ અને ચીઝ સાથે એકદમ બનાવતા હોય છે. અને પણ અમને હર્બ્સનો ટેસ્ટ ગમે છે એટલા માટે હું એડ કરું છું બ્લેક પેપર.
અને થોડું નટમેગ, થોડો ટેસ્ટ આવે એટલો જ, આટલો જ કાઇન્ડ ઓફ. એનાથી છે ને ફ્લેવર્સ બહુ સરસ આવે છે. અને મિક્સ હર્બ્સ તમારે નાખવા હોય તો નાખી શકો, અવોઇડ કરવા હોય તો અવોઇડ કરી શકો. પણ પાર્સલીનો ટેસ્ટ આ વ્હાઈટ સોસમાં ખરેખર સરસ આવે. અને આપણને એકદમ પ્લેન ખાવા ના ગમે એટલા માટે આ બધી ફ્લેવર હોય તો સરસ લાગે છે. તો ધીસ ઇઝ માય વે બનાવવાની રીત છે. એટલે તમારે કંઈ અવોઇડ કરવું હોય તો કરી શકો છો ડેફિનેટલી. આ મેં મિક્સ હર્બ્સ નાખી દીધા છે થોડા. અને મેં કીધું એમ થોડે હું ચીલી ફ્લેક્સ પણ એડ કરીશ, આપણે થોડો સ્પાઇસી ટેસ્ટ દેવા માટે. પણ ધીસ ઇઝ કમ્પ્લીટલી ઓપ્શનલ, એટલે તમે અવોઇડ કરી શકો છો. હવે આને આપણે ઉકાળીશું થોડી વાર, જ્યાં સુધી થીક થાય ત્યાં સુધી. અને પછી આપણે થોડી ચીઝ એડ કરીશું. તો હવે જો આ થીક થવા માંડ્યો છે સોસ, એટલે મેં આ 2 ચીઝ એડ કરી દીધી છે. અને હવે પાછા થોડી વાર મિક્સ કરીશું. તમે આ જોઈ શકો છો થીક થવા માંડ્યો છે સોસ એકદમ મસ્ત. અને હવે આપણે ગેસ બંધ જ કરી દઈશું, કેમ કે આનાથી વધારે આપણે થીક કરવો નથી. એટલે ગેસ બંધ કરી દઈશું. પાસ્તા ઓલમોસ્ટ થઈ રહેવા આવ્યા છે બોઇલ, તો આપણે એમાં એડ કરી દઈશું. તો આ જો આવી રીતે આખો વ્હાઈટ સોસ થઈ ગયો છે રેડી. અને આપણે આમાં એડ કરીશું આપણા પાસ્તા. તો હવે મેં આ પાસ્તા બોઇલ થઈ ગયા છે એ એડ કરી દીધા. અને હવે આપણે મસ્ત બધું મિક્સ કરી દઈશું. ક્રીમી, એકદમ મસ્ત ક્રીમી સોસ થઈ ગયો છે રેડી, જોઈ લો તમે. અને પછી તમને જો સોલ્ટ કે કંઈ ઓછું લાગતું હોય તો એડ કરી શકો છો. અને આ જ રીતે તમે થઈ જાય પછી સર્વ કરી શકો છો. જો તમારે બેક ન કરવા હોય અને બેક કરવા હોય તો એક ફર્ધર પ્રોસેસ રહેશે, જે હું તમને બતાવું છું મિક્સ કરીને, કે આપણે કઈ રીતે બેક કરી શકીએ. આ પાસ્તા આજે મેં વધારે બનાવ્યા છે, કેમ કે અમે એક ફ્રેન્ડના ઘરે જવાના છીએ. અને ત્યાં બીજા 2-3 ફેમિલી ભેગા થવાના છે. એ બધા માટે, બધા કિડ્સ માટે એકચ્યુઅલી આ પાસ્તા બની રહ્યા છે. અને કેમ કે ત્યાં એક બીજો પ્રોગ્રામ છે એડલ્ટ માટે, જે છોકરાઓ એન્જોય ના કરે આપણું દેશી ફૂડ, એકદમ રોટલા ને એવું. તો એટલા માટે આ પાસ્તા બનાવી રહી છું હું બધા માટે. એટલે વધારે ક્વોન્ટિટીમાં મેં બનાવ્યા છે આજે. તો જો એકદમ મસ્ત ક્રીમી પાસ્તા સોસ રેડી થઈ ગયો છે, બરાબર ને. મેં કીધું એમ હું બેક કરવાની છું, તો મેં આમાં થોડું ઓલિવ ઓઇલ એડ કરી દીધું છે. અને હવે બધા પાસ્તા જે આપણે બનાવ્યા એ આમાં એડ કરીશું. અને પ્રી હીટ ઓવન પણ કરી દીધું છે. અને ઉપરથી ચીઝ નાખીને આપણે અંદર મૂકી દઈશું. તો જોઈ લો, મેં આ રીતે પાસ્તા ટ્રેમાં એડ કરી દીધા, ઉપરથી ચીઝ એડ કરી દીધી છે, 2 જે આપણે પહેલાં એડ કરી હતી. અને હવે આને આપણે ઓવનમાં મૂકી દઈશું. તો ઓવનમાં એડ કરી દીધા, પ્રી હીટ મેં કરેલું જ છે. અને હવે હું 180 ઉપર અહીંયા મૂકી દઈશ. અને જ્યાં સુધી ચીઝ મેલ્ટ થાય થોડી બ્રાઉન થવા માંડે ત્યાં સુધી આપણે એડ કરીશું, રાખીશું અને પાછી કાઢી લઈશું. તો આઈ થિંક 15 મિનિટ થશે. તો આ જો મેં 15 મિનિટ થઈ આઈ થિંક. પાસ્તા મેં બહાર કાઢી લીધા છે ઓવનમાંથી. અને આ રીતે સરસ ચીઝ ઉપર જે નાખી હતી બ્રાઉન થઈ ગઈ છે. અને યા લુક્સ ડિલિશિયસ. તમે શું વિચારો છો મને કમેન્ટમાં કહેજો. લો પછી ખબર પડે કે ઓ માય ગોડ ચાલુ જ નથી કરી. હમણાં રીલ બનાવતી ને ત્યારે એવું થયું, બધી આખું રેકોર્ડિંગ કરી નાખ્યું, બધું કરી નાખ્યું, પછી ખબર પડી કે ચાલુ જ નથી કર્યું. તો તમારે પેલું વોઇસ કોડ રાખી દેવાનું કે જ્યારે કેમેરો ચાલુ કરો ને તમે જેવું આમ કેમેરો ખાલી ચાલુ કરો તો ઓટોમેટિક ચાલુ થઈ જાવ. કઈ નહીં, અમે જો આજે આંટીના હાથના રોટલા ખાવા આવી ગયા છે. કેમ આંટી? તો અમારે કે દિવસના તમને બોલાવાતા પણ બધું અમારા આર્મીન ભાઈનું આમ તેમ હતું. હા, કઈ વાંધો નહીં. તમે આજે એને ફોન કરીને ના પાડી પૂછો કે આ તો વેધર સરસ નતો, આ તો કેવું હતું બાપરે. તો આજે બીજું શું છે અમારા માટે? રોટલા ને દાળ, અડદની દાળ ને રીંગણનો ઓળો. ખોલી ખોલીને બતાવી દો. હા લે, અને રીંગણનો ઓળો. રીંગણનો ઓળો છે અને અડદની દાળ. વાહ ભાઈ વાહ, જલસા હે. ટમેટા ડુંગળી કાપવાની, લસણની ચટણી,
લસણની આ વઘારેલી ચટણી છે જો. આ વિડિયો તમારો ઉતાર્યો એ પહેલા હું બોલી ગઈ હતી. વિડિયો ઉતાર્યો પેલા બોલી ગઈ હતી તમે પાસે કહે છે લો ના ખાવા માંડો જવાબ નથી દેવો તમારે. આ બધા જો આ બે પાર્ટી અહીંયા બે અલગ અલગ પ્રકારની જમવાની એક અંગ્રેજી ફૂડ ખાય છે આ બધા આ બધા દેશી ફૂડ ખાય છે. એમને યુકે માં રે ઇન્ડિયામાં ફેમસ થઈ ગયા અમારા ઇન્ડિયાના વેકેશનમાં બધે કે તમે તો હતા કે ઓલા લોંગમાં હતા તો પછી યુકે માં રહીને ફેમસ તો થવું જ પડે ને ત્યારે. બધા નજીકમાં જ રહે બધા રીવા શું ખાય છે તું તું શું ખાય છે? અડધા માઇલની અંદર 3 જણ છે. અડધા માઇલ ની અંદર કમલેશભાઈ અડધા માઇલ માં 3 જણ છે. સાચી વાત છે. નિવાન શું જમે તું આજે? અઠવાણા ઈ બાજુ ભાવી તને વાથી લઈ લેતા કેમ? એવું કહે છે હું કામ ઈ તો કે પણ એવો એક છે પેલું નથી જોયું તમે? બોલો તો આ ચાંદની ચોક ના પાન ખવડાવવાના છે એનો ના એવું એ પેલું રીવા. છે એક રીલ મેં પેલું વચ્ચે વાયરલ થયેલું કે એના ઘરમાં બધા કન્ટેન્ટ ક્રિએટર જ હતા એટલે કે સારે ચાંદની ચોક કે સારે પાગલ જ મેરે ઘર में इकट्ठे हुए हैं આયો આપણે ઉપર પાગલ આવે પાગલ હસી કે સારે પાગલ મેરે ही घर में એની ઉપર આવો હતો કે એના ઘરમાં બધા કન્ટેન્ટ ક્રિએટર હતા એટલે દાદા બેઠા અને દાદા એવું કહેતા હતા ચાંદની ચોક કે સારે પાગલ મેરે ઘર में આજે આ બિપિનભાઈ ઘરમાં આવી ગયા બધા પાગલો. આ તો જો તમે તો પાનની દુકાન ખોલો તો હાલી એમ જો આ તો મસ્ત ભાગ્યું આમે સાઉથ ઓક્સીમાં આમે જરૂર છે. છોકરાઓ સોપારી નથી ખાતા એવું છે કોઈ લે આ શું આવી ગયું પાન લે બિપિનભાઈ બનાવ્યું આમને તો ખવાઈ ગયું રાહ શું જોવાની હે આવે એટલે ખાઈ જવાનું ચા તારે ખાવાનું છે રાહ જો ઈ બનાવીને લાવે ત્યાં સુધી તમારે રાહ જોવી પડે પાન વાળા સ્પેશિયલ આ માર માટે અરે વાહ મીઠું પાન યા કે 35 વાળું લે ચાલ આ બધાને એ હરખા જ છે તો તને આપી દઉં લે ઈ જો ઢોળી જશે એ પકડીને આમ સરસ મૂકવું પડે આવી જ જાય જો 4 મહિના આવી ગયું સરસ આમ અંદર વળી જાય પછી મૂક એટલે જો જતું રહ્યું આવી ગયું છે સરસ. હા તો આવી જ નવી રેસીપી માટે અને ફન વિડીયો માટે ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ એન્ડ વી રિયલી એન્જોયિંગ and to sharing everything with you as well. So thank you.